કૂતરાની બાબતને લઈ મોટો વિવાદ. યુવકે મહિલા પર ક્રિકેટ રમવાના બેટ વડે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. વડોદરા શહેરમાં વિચિત્ર ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે આ ઘટના માંજલપુર વિસ્તારમાં બની હતી. આ ઘટના મારામારીની છે. મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં એક યુવકે મહિલાને ઢોરમાર માર્યો હતો. કૂતરાની બાબતને લઈને વિવાદ થયો હતો. દરમિયાન યુવકે આવેશમાં આવી જઈને મહિલાને ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ઇમરજન્સી 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ માંજરપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પરિવારનો આક્ષેપ છે કે યુવક દ્વારા મહિલાને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. મારું નામ વિકાસ વીર છે અને મારા વાઈફનું નામ વૈશાલીબેન વીર છે. અમારા 2 મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે. તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા. અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા. એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વાતથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા. એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો. તો જેથી પહેલાં ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે. તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો. નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનો. હાલ માંજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે, તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે. આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે. કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે. જયસિંહ મકરપુરામાં રહીએ છીએ. આ મારી ભાભી છે અને બાજુમાં એની છોકરી રમતી હતી અને ખાલી એને બોલાવવા ગઈ, એટલામાં બાજુવાળા છોકરો હતો એ બેટ લઈને એકદમ જ એને મારવા લાગ્યો. એ તો સારું થયું કે બાજુવાળા છોકરાઓ હતા એમને એને પકડી લીધો, એ તો એને મારી જ ના કર્યો. એટલે કેવી રીતે કેટલા જણા મારી રહ્યા? એકલો જ હતો, એ છોકરો એકલો જ હતો અને બેટ લઈને બસ ડાયરેક્ટ મારવા જ લાગ્યો એને. કયા બાજુ માર્યું? હા, કયા બાજુ માર્યું છે? મોઢામાં જ આપી છે બેટ. કેટલું વાગ્યું? અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે તારી હાલત ગંભીર છે. ડૉક્ટર શું કહે છે? ક્યાં લઈને આવ્યા છે? એસએસજી હોસ્પિટલમાં અમને લઈને આવ્યા છે. ડૉક્ટર હવે કહે છે એક્સરે પાડે છે, પછી કહે છે ડૉક્ટર. શું નામ છે બેનનું? વૈશાલી વિકાસ વીર. કયા બનાવ પછી બનાવ બન્યો? જીઆરડીસી મકરપુરા. પણ શું થયું હતું આ વસ્તુ? કશું જ નથી થયું. છોકરી એને રમતી હતી બહાર, એને બોલાવા ગઈને છોકરો ત્યાં બેઠો હતો. મને તો લાગે છે કે અહીંયા બેટ લઈને જ બેઠો હતો અને તરત બેટ લઈને મારવા લાગ્યો એને. કશું થયું જ નથી, કંઈ કારણ બી નથી. શું કહેશો ન્યાય માટે? ન્યાય માટે કશું નહીં. એને ઉંમરકેદ થઈ ગયો ને તો પછી ફાંસી લગાવી દો, કારણ કે એને મારી જ નાખવાનો હતો. એનો ભરોસો નથી. એ 2 છોકરાને બી મારી નાખે, મારા મમ્મી પપ્પાને બી મારી નાખે, મારા ભાઈને બી મારી નાખશે. એનો કોઈ ભરોસો નથી. છોકરાનું નામ શું છે? છોકરાનું નામ તો નથી ખબર કાંઈ.